માંડવી પોલીસ તંત્ર સુરત ગ્રામ્યનું વાર્ષિક ઇન્સ્પેક્શન લોક દરબાર કાર્યક્રમ યોજાયો। વિગતે વાત કરીએ તો માંડવી પોલીસ તંત્ર સુરત ગ્રામ્યનું વાર્ષિક ઇન્સ્પેક્શન લોક દરબાર સંવાદ કાર્યક્રમ ડીઆઈજી હિતેશ જોઈસરની અધ્યક્ષતામાં બપોરે 4:30 કલાકે યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડીઆઈજી હિતેશ જોઈસરે જણાવ્યું હતું કે આ પ્રસંગે માંડવી નગરના નાગરિકો, નગરપાલિકાના પ્રતિનિધિઓ, સામાજિક, રાજકીય અને ધાર્મિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા કે જેમની સાથે સંવાદ અને લોક દરબાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે જેમાં તમામ લોકો સાથે રહીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સહકાર આપવાની ખાતરી આપી હતી કે જેમાં અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સીસીટીવી કેમેરા તેમજ સ્કૂલ કોલેજના સમય, ટ્રાફિકની સમસ્યા અંગે તેમજ મોટરસાયકલ મોડિફાઈડ પ્રદૂષણ તથા ધ્વનિ પ્રદૂષણના પ્રશ્નોની રજૂઆત થઈ હતી, જેમાં શક્ય હોય તેવા પ્રશ્નો સ્થળ પર નિકાલ કરવામાં આવશે તેમજ નવા પોલીસ સ્ટેશન તથા ડીવાયએસપીની કચેરી અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે ડીવાયએસપી બીકે વનાર, માંડવી પીઆઈ ચૌહાણ, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રીતિશ રાવળ, ઉપપ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી, પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન રંજનાબેન મરાઠે, માંડવી કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજયભાઈ ઉપાધ્યાય, તરુણભાઈ પારેખ, સંજયભાઈ શાહ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઈશ્વર સોલંકી, ઇન્ડિયા 7 ન્યૂઝ, માંડવી। રોજ માંડવી પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્યના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે નગરપાલિકાના પ્રતિનિધિઓ, ગામના નાગરિકો, સામાજિક, ધાર્મિક, રાજનૈતિક તમામ લોકો સાથે આવી અહીં એક લોક સંવાદ, લોક દરબાર રાખવામાં આવેલ હતું, જેમાં તમામ લોકોએ પોલીસની સાથે રહીને કાયદો અને વ્યવસ્થા જળવાય અને લોકો શાંતિથી રહી શકે, શાંતિનો ભાવ અનુભવે એ માટે સહકાર આપવાની ખાતરી આપેલી છે। અનેકવિધ મુદ્દાઓની ચર્ચા થઈ, જેમ કે સીસીટીવી નાખવા, પછી હાટ બજાર હોય ત્યારે ટ્રાફિકની સમસ્યા ના હોય, સ્કૂલ કોલેજમાં આવતી વખતે કોઈ બાળકોને તકલીફ ના પડે એ પ્રકારના પ્રશ્નો હતા। પછી મોડિફાઈડ મોટરસાઇકલ અને સાયલેન્સરનો ઉપયોગ કરીને જે ધ્વનિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ફેલાય છે એને લગતા પ્રશ્નો હતા, તેમજ અનેક પ્રશ્નો। સુરત રેન્જના આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા ડીઆઈજી શ્રી હિતેશ જોઈસર સાહેબની સૂચનાથી ડિવિઝનની અંદર આવેલા પોલીસ સ્ટેશનોમાં ગૌ કતલ છે એને રોકવા માટે થઈને સૂચના આપવામાં આવેલી અને એ અનુસંધાને આજરોજ વહેલી સવારે માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફને બાતમી મળેલી કે તડકેસર નવી નગરી ફળિયામાં રહેતો એક ઈસમ છે એ પોતાના ઘરની પાછળ ફળિયામાં અમુક ગાયો છે એને બાંધેલી છે અને ગૌ કતલ કરી રહ્યો છે। એ બાતમી આધારે પોલીસ છે એણે ટીમ બનાવી અને આજરોજ તડકેશ્વર ખાતે આ જે આરોપી છે મોહમ્મદ ઇકબાલ રાજા, એના ઘરે રેડ કરતા એના ઘરમાંથી 450 કિલો ગૌમાંસ અને એના ઘરની પાછળ બાંધેલી કુલ 8 વાછડીઓ અને 2 વાછડાઓ એમ મળી કુલ 10 ગૌવંશ છે એ મળી આવેલ છે। સમયસર પોલીસ ત્યાં પહોંચી જતાં આ જે ગૌવંશ છે એને બચાવી લેવામાં આવેલ છે। આજે એણે જે ગૌમાંસ જે કતલ કરીને ઘરમાં રાખેલું હતું એ પંચનામાની વિગતે કબજે કરવામાં આવેલી છે। આ વાછડીઓ છે એની કિંમત 60